મોર્નિંગ મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 9 બળ અને ગતિના નિયમો. બરોબર, આપણે આજે નવું ચેપ્ટર પ્રકરણ 9 ચાલુ કરવા જઈ રહ્યા છીએ, બળ અને ગતિના નિયમો. બરોબર છે. ચલો, તો આજનો આપણો પહેલો ટોપિક છે, થોડી પ્રસ્તાવના વિશે આપણે ચર્ચા કરી લઈએ કે ગતિ. બરોબર, આપણે ચેપ્ટર નંબર 8માં ગતિ એ જોઈ લીધું. બરોબર, કે ગતિ કોને કહી શકાય? તો સમયની સાથે પદાર્થની સ્થિતિમાં થતા ફેરફારને શું કહી શકાય? ગતિ કહી શકાય. બરોબર, એ જોયું આપણે. હવે ફરીથી લખું છું અહીંયા, ગતિ કોને કહી શકાય? તો ગતિ શું લખી શકાય? સમયની સાથે પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર. બરોબર, આ વખતે આપણે એવું તો જોઈ લીધું હતું કે પદાર્થ કઈ રીતે ગતિમાં આવે છે. બરોબર, પરંતુ એના પાછળનું જે પરિબળ છે, બરોબર, એ આપણે જોયું નહોતું. બરોબર, આપણે પદાર્થને કોઈ પદાર્થ છે એને ગતિમાં લાવવો છે. બરોબર, તો એને ગતિમાં લાવવા માટે એવું કોઈ પરિબળ ભાગ ભજવશે કે એ સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવશે. બરોબર, એ માટે આપણે ઘણી વખત રોજિંદા જીવનમાં જોઈએ કે કોઈ વસ્તુ પડી હોય અને એને આપણે આપણી તરફ ખેંચવી હોય, તો કોઈ પદાર્થ સ્થિર છે એને આપણી તરફ લાવવા માટે શું કરીશું? આપણે એને આપણી તરફ ખેંચીશું. બરાબર, અધરવાઇઝ આપણી પાસે કોઈ વસ્તુ છે એને આપણાથી દૂર ધકેલવી હોય તો આપણે શું કરીશું? થોડો એને ધક્કો આપીશું. બરાબર, તો ઘણી વખત એવું બનતું હોય છે કે બળ છે એ ટૂંકા ગાળા માટે, એટલે કે ટૂંકા સમય માટે, એટલે કે બળ આપીને આપણે છોડી દેતા હોઈએ છીએ. બરાબર, તો શું થતું હોય છે? તો કે પદાર્થની સ્થિતિમાં ફેરફાર થતું હોય છે. બરાબર, પદાર્થ છે એ ગતિમાં આવે છે. બરાબર, તો બળને આપણે જોઈ શકતા નથી. બરાબર, પરંતુ એના પરિણામો છે આપણે જોઈ શકીએ. બરાબર, તો બળ શું કહી શકીએ? તો પદાર્થને ખેંચવું, ધક્કો મારવો તથા અહીંયા આપણે એક શબ્દ નવો વાપરીએ છીએ કે આઘાત. આઘાત ટૂંકા સમય માટે બળ આપવું. બરોબર, આ વસ્તુ થઈ કે કોઈ પદાર્થની સ્થિતિમાં ફેરફાર થવો. બરોબર, સ્થિતિમાં ફેરફાર કરવો એનો મતલબ એવો કે ગતિની સ્થિતિમાં ફેરફાર કરવું. બરોબર, જ્યારે કોઈ પદાર્થ સ્થિર છે અને એના ઉપર કોઈ બળ લગાડીએ છીએ તો શું થશે? પદાર્થ ગતિમાં આવશે. બરોબર, જ્યારે કોઈ પદાર્થ ગતિમાં છે ત્યારે એની સામે કોઈ બળ લગાડશો તો એ પદાર્થ શું થશે? સ્થિર થઈ જશે. બરોબર, તથા કોઈ પદાર્થને થોડો એવો, એટલે કે થોડા સમય માટે બળ આપશો તો, એટલે કે શું કરશો? આઘાત આપશો તો પણ શું થશે? પદાર્થની સ્થિતિમાં ફેરફાર થશે. બરોબર, હવે રોજિંદા જીવનમાં આપણે જોઈએ છીએ કે સ્પ્રિંગ છે આપણી જોડે. બરોબર, તો આપણી જે બોલપેન છે, બરાબર, આપણે જે લખવા માટે પેન વાપરીએ છીએ એમાં જે સ્પ્રિંગ આવે છે એની વાત કરીએ છીએ. તો એ સ્પ્રિંગને આપણે ખેંચીએ છીએ, બરાબર, તો લાંબી થાય, પછી એને છોડી દઈએ એટલે પાછી કેવી થઈ જાય? ભેગી થઈ જાય. બરાબર, તો એનો મતલબ શું થાય છે? સ્પ્રિંગના પરિમાણમાં ફેરફાર થાય છે. બરાબર, સ્પ્રિંગ આકાર બદલે છે. બરાબર, પછી દડો છે,
દડાને આપણે ઘણીવાર રમતા રમતા એવું કરીએ છીએ કે એને થોડો પ્રેસ કરીએ છીએ, બરાબર, એને દબાવીએ છીએ, તો શું થશે કે દડાનો જે આકાર છે એ કેવો થઈ જશે, ચપટો થઈ જશે, બરાબર. પછી પાછા તમે છોડી દેશો એટલે પાછો દડો જે છે એ પોતાના આકારમાં આવી જશે, બરાબર. તો એના પરિમાણમાં ફેરફાર થાય છે, બરાબર. તો શું લખી શકાય, તો જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે તો શું થાય, તો તે પદાર્થનો આકાર અને પરિમાણ બદલી શકાય છે અથવા બદલાવી શકાય છે, બરાબર. હમણાં જ આપણે કહ્યું કે સ્થિરમાંથી ગતિમાં આવ્યું, ગતિમાંથી સ્થિરમાં પદાર્થ આપણે ફેરવ્યો, બરાબર. તો એને શું કહી શકાય, તો બળની અસર હેઠળ બરાબર પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરી શકાય, બરાબર. એનો મતલબ શું થયો એનો કે સ્થિર સ્થિતિમાંથી ગતિમાં તથા ગતિમાન સ્થિતિમાંથી સ્થિર સ્થિતિમાં લાવી શકાય, બરાબર. તો આથી આ જે બળની અસર હેઠળ આપણને જે પરિણામ મળે છે એ, બરાબર. ઘણી વખત આપણે મોલમાં ગયા હોઈએ ત્યાં ટ્રોલી હોય છે, બરાબર. તો ટ્રોલી, નાના છોકરાઓ ટ્રોલી લઈ લે, બરાબર. તો એ ટ્રોલી શું કરશે, એને આગળ ધકેલવા માટે આપણે શું કરીએ છીએ, એને બળ લગાવીએ છીએ, આગળ ધકેલીએ છીએ, બરાબર. એનો મતલબ શું થયો કે આપણે ટ્રોલીને ગતિમાં લાવીએ છીએ, બરાબર. પછી ઘણી વખત એવું થતું હોય છે કે હોકી પ્લેયર્સ હોય છે, બરાબર. તો જે દડો છે એ સતત ને સતત એને થોડા સમય માટે બળ આપે છે, બરાબર. સતત ને સતત જોજો, એ કન્ટિન્યુઅસ બળ નથી આપતા, થોડા સમય માટે જ બળ આપે છે. આ બળ આપી છોડી દે છે, બળ આપી છોડી દે છે, બરાબર. એટલે કે થોડા સમય માટે ફટકારીને છોડી દે છે, બરાબર. એનો મતલબ શું કે થોડા સમય માટે બળ આપે છે, બરાબર. એટલે મતલબ શું, એ શું કરે છે, આઘાત આપે છે, બરાબર. તો અહીંયા આપણે થોડું ગતિ અને બળ વિશે આપણે ચર્ચા કરી, બરાબર છે. આગળ જઈએ મિત્રો, તો નવો ટોપિક છે સંતુલિત બળો અને અસંતુલિત બળો. સંતુલિત બળો અને અસંતુલિત બળો, બરાબર. હવે આ ચેપ્ટર 9 છે એના વિજ્ઞાનના 3 ભાગો પૈકી, બરાબર, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન, આ વિભાગો પૈકી ભૌતિક વિજ્ઞાનમાં આ પ્રકરણને આવરી લેવામાં આવે છે, બરાબર. ભૌતિક વિજ્ઞાન હવે એક એવો ભાગ છે કે સંપૂર્ણપણે ઉદાહરણ સ્વરૂપે આપણે એને સમજવું પડે, જેથી કરીને આપણા મગજમાં સરળતાથી ઉતારી શકીએ, સમજી શકીએ, બરાબર. હવે આપણા ટોપિકનું નામ છે સંતુલિત બળો અને અસંતુલિત બળો, બરાબર. હવે સંતુલિત બળો અને અસંતુલિત બળો, બરાબર, શબ્દ આપણે મગજમાં વિચારીએ તો આપણને એવું ખબર પડે કે સંતુલિત એટલે કે કંઈક બેલેન્સ જેવું હશે, બરાબર. જ્યારે આપણે શાકભાજીના માર્કેટમાં ગયા હશો તો જોયું હશે કે અત્યારે તો બધા ડિજિટલ થઈ ગયા છે વજનિયા, બરાબર, વજન કરવા માટેના સાધન, પરંતુ જૂના ત્રાજવા હોય તો જોયું હશે તો વચ્ચેથી પકડે છે અને
આજુબાજુમાં એકમાં શાકભાજી મૂકશે અને એકમાં વજનિયા મૂકી છે. જેટલું વજન શાકભાજીનું કરવું હોય એટલું આપણને તોલીને આપે. બરાબર. તો અને જોઈએ કે બેલેન્સ થાય છે કે નહીં. બરાબર. એને સંતુલિત કર્યું કહેવાય. બરાબર. હવે આને જ આપણે બળ સાથે સરખાવીએ. માનો કે મારી પાસે કોઈક પદાર્થ છે. ચલો, બરાબર, મારી પાસે આવો કોઈક પદાર્થ છે. બરાબર. એને આપણે આ બાજુ એક્સ જેટલું બળ આપીએ છીએ અને આ બાજુ વાય જેટલું બળ આપીએ છીએ. બરાબર. તો બરાબર. તો હવે માનો કે આ બાજુ અત્યારે કોઈ બળ આપતું નથી. માત્ર બાજુ આ બાજુથી જ બળ લાગે છે. તો પદાર્થ ક્યાં જશે? આ બાજુ ખેંચાશે. બરાબર. અને માત્ર હવે એવું વિચારો કે આ બાજુથી જ બળ લાગે છે, અહીંયા બળ લાગતું નથી. તો પદાર્થ ક્યાં ખેંચાશે? આમ ખેંચાશે. બરાબર છે. તો હવે વિચારો કે બે બાજુ સરખા પહેલવાન છે. આ બાજુ પણ બળ લાગે છે અને આ બાજુ પણ બળથી ખેંચાય છે પદાર્થ. બરાબર. તો પદાર્થ કેવો રહેશે? સ્થિર જ રહેશે. પદાર્થ અહીંયા ને અહીંયા જ રહેશે. બરાબર. પદાર્થ એક પણ બાજુએ ખેંચાશે નહીં. પણ ક્યારે? જ્યારે પદાર્થ પર બંને બાજુએથી એક સરખા મૂલ્યનું બળ લગાડવામાં આવે તો બળ લગાડવામાં આવે એક સરખું. બરાબર. તો એ પદાર્થ સ્થિર સ્થિતિમાં જ રહે છે. બરાબર. હવે અહીંયા જોઈએ કે આ વાય જેટલું બળ લગાડે છે અને આ એક્સ જેટલું બળ લગાડે છે. બરાબર. તો પદાર્થ ગતિમાં ક્યારે આવશે? તો જ્યારે કોઈ પદાર્થ કોઈ એક બાજુએથી બળનું મૂલ્ય વધારે હશે. બરાબર. એટલે કે આપણે એવું કહીએ કે એક તરફનું મૂલ્ય વધારે હોય તો એ તરફ પદાર્થ ખસેડાશે. બરાબર. જો કદાચ એક્સનું બળનું મૂલ્ય વધારે હશે તો એ એક્સ તરફ ગતિ કરશે અને જો વાયના બળનું મૂલ્ય વધારે હશે તો કઈ બાજુ ગતિ કરશે? વાય તરફ ગતિ કરશે. બરાબર છે. એનો મતલબ શું થાય? તો જ્યારે જે પદાર્થ પર બળનું મૂલ્ય જે દિશામાં વધારે હશે એ દિશામાં પદાર્થ ગતિ કરશે. બરાબર. હું એમ કહું કે અહીંયા એક્સ છે એ ગ્રેટર દેન વાય, એટલે કે એક્સનું મૂલ્ય વાય કરતાં વધારે છે. બરાબર. તો પદાર્થ છે એ આ કેસમાં પદાર્થ કઈ બાજુએ ગતિ કરશે? ડાબી બાજુએ ગતિ કરશે. બરાબર. એમ વિચારીએ કે એક્સ છે એ લેસ ધેન વાય, એટલે કે વાયનું મૂલ્ય વધારે છે. બરાબર. તો આ કેસમાં પદાર્થ કઈ તરફ ગતિ કરશે? તો જમણી બાજુ, એટલે કે વાય તરફ ગતિ કરશે. બરાબર. હવે એમ કહી દીધું કે એક્સ મોટું હોય તો શું થાય? એક્સ નાનો હોય તો શું થાય? બરાબર. વાય મોટું હોય તો શું થાય અને વાય નાનો હોય તો શું થાય? આપણને ખબર પડી ગઈ. હવે હમણાં એક આપણે ત્રીજી પરિસ્થિતિ પણ વિચારી કે એક્સ અને વાય સરખા હોય તો શું થાય? બરાબર. બંને બળો સરખા હોય, બંને બાજુએથી સરખું બળ લગાડવામાં આવે તો શું થઈ જાય? પદાર્થની સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. આ પરિસ્થિતિ. બરાબર. તો જ્યારે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વાય હોય, બરાબર, એક્સ અને વાયનું મૂલ્ય સરખું હોય, બળનું મૂલ્ય, તો પદાર્થ શું થશે? પદાર્થની ગતિ અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી.
બરાબર. અહીંયા શબ્દ વાપર્યો છે કે ગતિ અવસ્થામાં. બરાબર. હવે થોડા આગળ જઈએ કે પદાર્થ સ્થિર હોય અને એને બળ લગાડવામાં આવે તો આપણે એ તો સમજ્યા કે જે બાજુ પદાર્થ જે બળનું મૂલ્ય વધુ હશે એ તરફ પદાર્થ ગતિ કરશે. પરંતુ એવું વિચારીએ કે પદાર્થ પહેલેથી જ ગતિમાં હોય અને જો બળ લગાડવામાં આવે તો, બરાબર, જો પદાર્થ પહેલેથી જ ગતિમાં હોય અને જો એને બળ લગાડવામાં આવે તો સેમ અહીંયા આ જ રીતે જે દિશામાં બળનું મૂલ્ય વધારે હશે એ દિશામાં પદાર્થ વધુ ખેંચાશે, વધુ ગતિ કરશે. બરાબર. જો પદાર્થ ગતિમાં જ છે અને બંને બાજુથી સરખા મૂલ્યનું બળ લગાડવામાં આવે છે, બરાબર, તો શું થશે? પદાર્થની સ્થિતિ શું થશે? તો પદાર્થની ગતિ અવસ્થામાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે કે પદાર્થ ગતિ કરે છે તો એની એ જ સ્થિતિમાં એ ગતિ કરશે. બરાબર. એમાં કોઈ જ ફેરફાર થશે નહીં. બરાબર. હવે જોઈએ કે એક ઉદાહરણ આપું કે એક ટેબલ છે. બરાબર. એક ટેબલને ખસાડવા માટે આપણે શું કરીશું? એને આપણે ધક્કો મારીશું. બરાબર. હવે કોઈ બે વ્યક્તિઓને આપણે બોલાવીએ. બરાબર. તો એ બંને વ્યક્તિઓ એક જ સાઈડથી એને ધક્કો મારે છે તો શું થશે? એ ટેબલ આગળ જશે. બરાબર. પણ હવે વિચારો કે એ જ બે વ્યક્તિઓ એક વ્યક્તિ એક બાજુ રહે છે અને એક વ્યક્તિ બીજી બાજુ રહે છે. બરાબર. તો એક વ્યક્તિ આમ બળ લગાડે છે અને એક વ્યક્તિ આમ બળ લગાડે છે. એક વ્યક્તિ આમ, ધારો કે અહીંયા ફરીથી કહું છું કે આ ટેબલ છે, આ ટેબલને ખસેડવું છે તો બે વિદ્યાર્થીઓ અથવા બે વ્યક્તિઓ છે એ પહેલાં તો આ બાજુથી જ એને ધક્કો મારે છે તો શું થશે? પદાર્થ ટેબલ આ બાજુ ખસશે. પરંતુ એ જ બે વિદ્યાર્થીઓ આ ટેબલને એક બાજુથી આમ બળ લગાડે છે અને એક બાજુથી આમ ધક્કો મારે છે. બરાબર. એક વિદ્યાર્થી છે એ ટેબલને આમ ધક્કો મારે છે અને બીજો વિદ્યાર્થી છે એ ટેબલને આમ ધક્કો મારે છે. બરાબર. તો શું થશે? ટેબલ કઈ દિશામાં ગતિ કરશે? તો આપણે એવું કહીશું કે જે વિદ્યાર્થી વધારે બળવાન હશે, બરાબર, વધુ બળ લગાવી શકે, બરાબર, એ દિશામાં એ વિદ્યાર્થી દ્વારા વધુ બળ લગાડવામાં આવે અને એ દિશામાં ટેબલ ખસશે. બરાબર. પણ માનો કે બંને સરખા વિદ્યાર્થીઓ છે, બંને પહેલવાન છે, બરાબર, બંને પૂરેપૂરું સરખા મૂલ્યનું સરખું બળ લગાડે છે. બરાબર. તો શું થશે? ટેબલ એ એકે બાજુ ગતિ કરશે નહીં. પદાર્થ કેવો રહેશે? ટેબલ કેવું રહેશે? સ્થિર રહેશે. બરાબર. આપણે ઘણીવાર રમત જોઈ હશે કે બે પંજા લડાવવાની રમત હોય છે. બરાબર. તો એમાં પણ જે પંજો વધારે બળ લગાવીને નીચે મૂકી દે, બરાબર, સામેવાળા વ્યક્તિનો, તો એ જીતે છે. તો એ જ રીતે જો બંને સરખા પહેલવાન હોય, બરાબર, અને બંને સરખું બળ લગાવતા હોય તો એકે બાજુ એ લાગે નહીં. પરંતુ એવું ના હોય. બરાબર. કોઈ એક વ્યક્તિ કરતાં ઓછો અથવા વધારે શક્તિવાળો હોય જ અને એ ગેમનો અંત આવે. બરાબર. તો એવું કેમ થાય છે? તો કોઈ એક વ્યક્તિનું બળનું મૂલ્ય ઓછું અથવા કોઈ એક વ્યક્તિનું બળનું મૂલ્ય વધારે હોય તો એ બાજુ, જે બાજુ ઓછું હોય બળનું મૂલ્ય અને જે બાજુ વધારે બળનું મૂલ્ય હોય એ બાજુ શું થાય? નમી જાય. બરાબર. પણ બંને પહેલવાન બેઠા હોય અને બંને બળ સરખું લગાવતા હોય, શું થાય? તો શું થાય? એકે બાજુ એ નમશે નહીં. બરાબર. એવું આપણે ગેમ જોયેલી છે. તો સેમ એ રૂલ્સ અહીંયા જ છે. બરાબર. જે બાજુ ઓછા બળનું મૂલ્ય લાગે એ તરફ ખસશે નહીં, પરંતુ જે બાજુ વધારે બળનું મૂલ્ય જે દિશામાં લાગશે એ દિશામાં પદાર્થ ખસશે. બરાબર.
હવે આપણે કોઈ પદાર્થને શરૂઆતમાં ધક્કો મારીએ છીએ, બરાબર, અને એ થોડા એવા ધક્કામાં પદાર્થ ખસતો નથી, બરાબર. ધીમે ધીમે આપણે એ પદાર્થ ઉપર બળનું મૂલ્ય વધારીએ, બરાબર, ત્યારે તે પદાર્થ શું થાય છે? ખસવાની શરૂઆત કરે છે, બરાબર. એ હકીકતમાં જ્યારે પદાર્થ શરૂઆતમાં ખસતો નથી, એનું કારણ શું છે? તો એ પદાર્થ જે સપાટી ઉપર છે, બરાબર, જે પદાર્થ જે સપાટી ઉપર છે એ સપાટીની સાથે એ પદાર્થની સાથે એ સપાટી સંપર્કમાં છે, બરાબર. એટલે કે સંપર્કમાં છે એનો મતલબ તો અહીંયા દોરીને એ રીતે બતાવું છું કે આ સપાટી છે, બરાબર. આ સપાટી ઉપર આ કોઈ પદાર્થ પડ્યો છે, બરાબર. એ પદાર્થને આપણે થોડું પહેલાં શરૂઆતમાં ધીમેથી બળ લગાડીએ છીએ તો ખસતો નથી, પછી થોડું થોડું બળનું મૂલ્ય વધારીએ છીએ તો પદાર્થ ધીમે ધીમે ખસવાની શરૂઆત કરે છે. પણ આ ઓછા બળથી કેમ પદાર્થ ખસતો નથી? તો આ જે સપાટી છે એ સપાટીના સંપર્કમાં આ પદાર્થ છે, બરાબર. એટલે કે એ સંપર્ક જોડાયેલો, આના સાથે જોડાયેલો હોવાથી આટલા બળથી પર્યાપ્ત નથી એને ખસવા માટે, બરાબર. એના માટે થોડું વધારે બળ આપણે આપવું પડે છે, બરાબર. તો એનો મતલબ શું કે કોઈક એવું અહીંયા પરિબળ વિરુદ્ધ દિશામાં લાગે છે કે આ પદાર્થને આગળ જતા રોકે છે, બરાબર. પદાર્થને ગતિ કરતા રોકે છે, બરાબર. એનો મતલબ કે કોઈ પદાર્થ છે કે એને આપણે ફેંકીએ છીએ, બરાબર, હવામાં ફેંકીએ છીએ તો શું થાય છે? હવામાં એ સતત ને સતત ગતિ કરે છે? ના, એક સમય આવીને શું થાય છે? જમીન પર પાછો આવે છે, બરાબર. પણ માનો કે જમીન પર આપણે એ દડો ફેંકીએ છીએ, બરાબર, જમીનને સપાટીને અડકીને આપણે એ દડો આપણે ગતિ કરાવીએ છીએ, તો શું એ સતત તે સતત જમીન પર પણ ગતિ કરે છે? તો ના, અમુક સમય પછી એ પણ શું થશે? સ્થિર થશે, બરાબર. પોતાની ગતિ થોડી ધીમે 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 ઓછી થશે, ઘટાડે છે અને પછી એ સ્થિર અવસ્થામાં આવે છે, બરાબર. એટલે એ પદાર્થની ગતિ શું થશે? ધીમે 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 ઘટે છે. કેમ? તો કે આપણે પદાર્થ ઉપર બાહ્ય બળ એક જ વાર લગાડીને છોડી દીધું છે, બરાબર. હવે જોઈએ, હવે આપણે સંતુલિત બળ વિશે પહેલાં જોઈએ. સંતુલિત બળ, બરાબર. તો શું લખી શકાય કે કોઈ પદાર્થ પર લગાડવામાં આવેલા સંયુક્ત બળની અસર હેઠળ જો એ પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં કોઈ જ ફેરફાર ન કરે તો પદાર્થ પર લગાડવામાં આવેલા બળોને સંતુલિત બળ કહે છે, બરાબર. એ આપણે અહીંયા જોયું કે જ્યારે બળોનું મૂલ્ય સરખું હોય ત્યારે પદાર્થની ગતિની સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ સંયુક્ત બળની અસર હેઠળ, બરાબર. જ્યારે આપણે જોયું કે બળની દિશા અહીંયા કેવી હોય હતી? પરસ્પર વિરુદ્ધ દિશાઓ હતી, બરાબર. એટલે આપણે શબ્દ એવો પણ અહીંયા વાપરવો પડશે કે જ્યારે પદાર્થ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં, બરાબર, સમાન મૂલ્યના બળ લગાડવામાં આવે ત્યારે પદાર્થ છે એ ગતિની અવસ્થામાં આવતો નથી, બરાબર, ગતિ કરતો નથી.
બરોબર. હવે અસંતુલિત બળ વિશે જોઈએ. અસંતુલિત બળ. હવે આપણને ખબર પડી ગઈ કે સંતુલિત બળ હોય એનાથી ઉલટું વિચારીએ એટલે અસંતુલિત બળ. બરોબર. જેમ આપણે કહ્યું કે આપણે કોઈ દડાને રગડાવીએ, બરોબર, જમીન ઉપર ગતિ આપવી, બરોબર, તો કોઈ એક સમય એ પોતાનું અવસ્થા ધીરે ધીરે કેવી થશે, ઘટાડી અને સ્થિર થશે. બરોબર. અસંતુલિત બળ પણ એક એવું જ છે. અસંતુલિત બળ એટલે શું? તો કે જ્યારે કોઈ પદાર્થ ગતિમાં લાવવું હોય તો શું થશે? તો આપણને ખ્યાલ આવી ગયો કે કોઈ પદાર્થને ગતિમાં લાવવું હોય તો એને ગતિની અવસ્થામાં ફેરફાર કરવા માટે શું જરૂર પડે છે? અહીંયા બરોબર અસંતુલિત બળ જરૂર પડશે. બરોબર. તો જો તમે અહીંયા સંતુલિત બળ લાવશો તો પદાર્થ પોતાની ગતિમાં ફેરફાર નહીં કરે. બરોબર. પરંતુ અસંતુલિત બળમાં શું કરશે? તો ગતિની અવસ્થા બદલાવા માટે એ સતત ને સતત ગતિ કરશે. બરોબર. અસંતુલિત બળ મતલબ શું થશે? કોઈ પદાર્થ પર લગાડવામાં આવેલા સંયુક્ત બળની અસર હેઠળ જો એ પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં ફેરફાર કરે, બરોબર, ન કરે નહીં પણ શું કરે, તો પદાર્થ પર લગાડવામાં આવેલા બળોને શું કહી શકાય? અસંતુલિત બળ કહે છે. બરોબર. તો અસંતુલિત બળની વ્યાખ્યા પણ આ જ રીતે ખાલી અહીંયા શું આવશે? ફેરફાર કરે. બરોબર. તો લખી દઈએ કોઈ પદાર્થ પર, બરોબર, તમે અહીંયા લખી દેજો લગાડવામાં આવેલા સંયુક્ત બળની અસર હેઠળ જો એ પદાર્થ પોતાની ગતિની, અહીંયા લખું છું, પોતાની ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર કરે, બરોબર, તો પદાર્થ પર લગાડવામાં આવેલા બળોને શું કહી શકાય? અસંતુલિત. અહીંયા દેખાશે નહીં, અહીંયા લખું છું અસંતુલિત બળો કહે છે. બરોબર છે. હવે આમ જોવા જઈએ તો આપણે વચ્ચે એક ઘર્ષણ બળની વાત કરી. બરોબર. ઘર્ષણ બળ વિશે આપણે ટૂંકમાં થોડું જાણી લઈએ. તો ઘર્ષણ બળ શું છે? તો અહીંયા લખું છું ઘર્ષણ બળ. બરાબર. શું છે ઘર્ષણ બળ? તો આપણે કહ્યું કે પદાર્થ છે એને આપણે બળ લગાવીને ગતિમાં કરીએ છીએ. બરોબર. તો એ ધીમે ધીમે એની ગતિ ધીમી કરે છે. બરોબર. અને ધીમે ધીમે કેવી થાય છે? સ્થિર થઈ જાય છે. બરોબર. એટલે શું કહી શકાય કે બંને સપાટી ઉપર કોઈ તો એવું પરિબળ છે કે પદાર્થની ગતિમાં ઘટાડો કરે છે. બરોબર. ફરીથી બંને સપાટીની વચ્ચે કોઈ તો એવું એક બળ છે, બરોબર, કે પદાર્થની ગતિ કરતો અટકાવે છે. બરોબર. પદાર્થને ગતિમાં ઘટાડો કરે છે. મતલબ શું કહી શકાય કે પદાર્થની ગતિનો વિરોધ કરતું બળ. બરોબર. એટલે શું કહેવાય? ઘર્ષણ બળ. બરોબર. એટલે આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ પણ ગતિ કરતો કોઈ પદાર્થ હોય, એ આમ પદાર્થ જતો હોય, બરોબર, તો એને રોકવા માટેનું બળ કઈ બાજુ લાગે? એની વિરુદ્ધ દિશામાં. બરોબર. સ્પાઈડરમેન પિક્ચર જોયું હશે, બરોબર, સ્પાઈડરમેન મૂવી જોયું હશે તો એમાં એક સીન છે કે ટ્રેન જતી હોય છે. બરોબર. એને જે બ્રેક લાગતી નથી તો સ્પાઈડરમેન શું કરે છે? એની વિરુદ્ધ દિશામાં આગળ એના એન્જિન આગળ આવીને એની વિરુદ્ધ દિશામાં બળ લગાવે છે. એટલે ટ્રેન ઊભી રહે છે, રોકાઈ જાય છે. બરોબર. તો શું કહી શકાય કે ઘર્ષણ બળની દિશા હંમેશા, યાદ રાખજો, હંમેશા અસંતુલિત બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં હોય
છે. બરોબર, યાદ રાખજો કે ઘર્ષણ બળની દિશા હંમેશા કઈ દિશામાં હોય છે? તો હંમેશા અસંતુલિત બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં હોય છે. બરોબર, હંમેશા આપણે જે પદાર્થને ગતિ કરાવવા માટે જે બળ જે દિશામાં લગાવ્યું હોય એ દિશાની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળની દિશા હંમેશા હોય છે. બરોબર, પ્રશ્ન પૂછાઈ શકે છે એમસીક્યુ એસક્યુમાં. યાદ રાખજો, ઘર્ષણ બળની દિશા કઈ હોય? તો અસંતુલિત બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળની દિશા હોય છે. બરોબર, ચલો અહીંયા સુધી આજનો લેક્ચર રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ઓકે, થેન્ક યુ મિત્રો.